जय श्री राम, हर हर महादेव। प्रामाणिकता સાથે નોકરી કરો, બિઝનેસ કરો, ભક્તિ કરો, જે કરતા હોય, મજદૂરી કરો, રાજકારણમાં છો અને માતા પિતા ભાઈ બહેન પતિ પત્ની બધા તંજ કસે, તાના મારે કે ફલના ભાઈ નોકરી કરીને બંગલા બનાવી લીધા, તમે શું કરેલા છો? તો સમજી લેવાનું કે ભગવાન પરીક્ષા લેવે છે અને તમારે પાસ થવાનું છે, પુણ્યનું પોટલું ભેગું કરવાનું છે અને ભગવાન પાસે જવાનું છે. પુણ્યનું પોટલું ભેગું કરવાનું છે. સમાજ તંજ કસે, ભક્તિ ત્યારે સફળ થાય, નોકરી ત્યારે સફળ થાય. ભગવાન પરીક્ષા લેવે છે, કારણ કે તમે ડીગો ન ડીગો. ઘરના લોકો બોલે કે ફલનાભાઈ નોકરીથી ઘણું મકાન બનાવી લીધા, જમીન લઈ લીધેલા છે વેપાર કરીને, અને તમે ન ડીગો, અટલ રહો કર્મ ઉપર, તો તમે બહુ મોટો ભક્ત છો ભગવાનનો, બહુ મોટો, કલ્પનાથી પરે. પ્રમાણિક રહો. ઘણી વાર ભગવાન પરીક્ષા લેવે છે. પ્રહલાદજીને જુઓ, મીરાબાઈને જુઓ, ઘણા લોકોને જુઓ. તમે પ્રમાણિકતા સાથે કરો ને તો ઘરના સભ્યો, દીકરા દીકરી તાના મારે, માતા પિતા તાના મારે, ભાઈ બહેન મારે, સમાજ મારે, પડોશી મારે. પણ તમે અટલ રહો ને તો જીત પક્કી છે. તમારી જીત નિશ્ચિત છે, અડીગ છે, અને જય થાય તમારી હંમેશા. ધરતી ઉપર પ્રમાણિકતાની પૂછ છે, ધનની પૂછ અમુક સમય સુધી હોય, ભક્તિની પૂછ અમુક સમય સુધી હોય, પણ પ્રમાણિકતા, નીતિ, નિયત સાચો હોય તો જિંદગીભર પૂછે. ઘણા લોકો નોકરી કરે, વેપાર કરે, કોઈ ઓળખતા નથી, અને ઘણા લોકો નોકરી એવી રીતે કરી ગયા, વેપાર એવી રીતે કરી ગયા, ભક્તિ એવી રીતે કરી ગયા, રાજકારણ એવી રીતે કરી ગયા કે હજારો સાલ પછી લોકો યાદ કરે છે. ના ખૂનની રિશ્તા છે, ના કુટુંબની રિશ્તા છે, તો પણ લોકો યાદ કરે છે. પ્રમાણિકતા સાથે નોકરી કરો, વેપાર કરો, ભક્તિ કરો, ભજન કરો, તો ઘરના સભ્યો તંજ કસે, તાના મારે. તો સમજી લેવાનું ભગવાન પરીક્ષા લેવે છે. पहले ऋषि मुनियों तप करता तो राक्षसों पत्थर फेंकता. आज राक्षसों तो નથી. आज રાક્ષસો મનુષ્યમાં પ્રવેશ કરી ચૂકેલા છે, તો લોકો તંજ કરશે. પણ અડીગ રહો, અટલ રહો, ભરોસો રાખો, તો જીત તમારી થાય અને પુણ્યનું પોટલું ભેગું થાય. પ્રમાણિકતા સાથે રહો. અડધો રોટલો ખાઓ, પ્રમાણિકતા સાથે રહો. ઝોપડીમાં રહો, પ્રમાણિકતા સાથે રહો. કોઈના માટે પાપ નથી કરવાનું. જે પ્રેમ કરતા હોય કરશે, જેને નથી કરવાનું એને પૈસા આપો તો ન કરે. ઘણા લોકો પૈસા આ માટે કમાવે છે, કુટુંબ પ્રેમ કરે, જગતમાં નામ રહે, લોકો મારા સાથે ફરે. પણ પૈસા હોય, પાવર હોય ત્યાં સુધી ફરે, પછી કોઈ નથી ફરતા. આ દુનિયા સ્વાર્થી છે. બાબાજીને લખેલા છે, સુર નર મુનિ સબકી યહી રીતિ, સ્વાર્થ લાગી કરહી સબ પ્રીતિ. આ દુનિયા સ્વાર્થ માટે પ્રેમ કરે. જે વધારે દાન આપે સાધુ સંતોને ટેબલ પર ખવડાવે, જે ન આપતા હોય એને જમીન પર ખવડાવે, જે બિલકુલ ન આપતા હોય ગેટની બહાર ખવડાવે. ખાવી લો. પ્રમાણિકતા સાથે જીવો તો દુનિયા હજારો વર્ષ યાદ રાખે. યાદ તો રાખે, અને શરીરમાં તમે ભલે ન રહો, શરીર સાથે ધરતી ઉપર ન રહો, શરીર ગયા પછી પણ લોકો સોચે ફલના ભાઈ મારો હતા.